મિત્રો, ભારત માટે WTCની ફાઇનલની રાહ બહુ મુશ્કેલ થઈ ગઈ છે અને આ બધી જ મુશ્કેલી વધી રહી છે ગૌતમ ગંભીરના કારણે. આ નવા WTC સર્કલમાં ભારત 9 મેચ રમ્યું છે, જેમાંથી 5 હાર્યું છે, 4 જીત્યું છે. એટલે ભારતની WTCની રાહ બહુ કઠિન લાગી રહી છે. ભારતને હજુ 9 મેચો રમવાની બાકી છે. 9માંથી 2 શ્રીલંકા સામે શ્રીલંકાની અંદર છે, 2 ન્યૂઝીલેન્ડ સામે ન્યૂઝીલેન્ડની ધરતી પર છે અને 5 ટેસ્ટ ઓસ્ટ્રેલિયા સામે જે ઓસ્ટ્રેલિયામાં છે. આ 9 ટેસ્ટમાંથી ભારત 7 જીતે તો ભારતનો WTC ફાઇનલ રમવાનો ચાન્સ છે. ફાઇનલ થવા માટે 8 મેચો જીતવી જરૂરી છે અને અત્યારની ભારતીય ટીમ જોતા પ્રમાણે મને લાગી રહ્યું છે કે એ અશક્ય છે. એટલે આપણે ચાહકોએ 2026 WTC ફાઇનલમાં ભારત પહોંચે એ વાતની આશા છોડી મૂકવાની. આ પણ છોડી મૂકે એવી વાત નથી કાલના દિવસની, કારણ કે કાલે છે 30 નવેમ્બર. એટલે કાલે છે ઇન્ડિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે પહેલી વન ડે મેચ. સાઉથ આફ્રિકા સામે 2 ટેસ્ટ હાર્યા પછી ઇન્ડિયન ટીમ કયા મૂડમાં ઉતરે છે એ કાલે ખબર પડી રહેશે. અને એવું નથી કે સાઉથ આફ્રિકાએ ભારતને હરાયું નથી. હમણાં તાજેતરમાં 2022માં જ ભારતે 2 વન ડે મેચ 2 હરાઈને જતું રહ્યું. પણ સાઉથ આફ્રિકાને કહેતું કે દર વખતે એવા સપના જોવાની જરૂર નથી, કારણ કે દરેક સપના પૂરો થાય એ શક્ય નથી. એટલે આ સપનું તમારે જોવાની કોઈ જરૂર નથી કે આ વખતે પણ ભારતને હરાઈ અને સિરીઝ જીતી જશું. અને વાત કરીએ રોહિત શર્મા અને વિરાટ કોહલીની. વિરાટ કોહલી અને રોહિત શર્મા પ્રેક્ટિસ કરતા જોવા મળી રહ્યા છે છેલ્લા 2-3 દિવસથી. અને એમાં પરમ દિવસે તો રોહિત શર્મા અને વિરાટ કોહલી મહેન્દ્રસિંહ ધોનીના ઘેર ગયા હતા જમવા માટે. એ ત્રણના સાથમાં ફોટા જોઈ અને ગૌતમ ગંભીરના મનમાં શું થયું છે એ તમે કમેન્ટ કરી અને જણાવો. અને પાછા આવીએ ઇન્ડિયન ટીમ ઉપર. તો ઇન્ડિયન ટીમમાં મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શામી, આ બેમાંથી એક પણને ટીમમાં સામેલ કર્યો નથી. ચલો, બુમરાહને તો રેસ્ટ આપ્યો છે, પણ મોહમ્મદ શામી અને મોહમ્મદ સિરાજ આ બેમાંથી એક પણને લાયા નથી. આ બંનેમાંથી એકને પણ ટીમમાં રાખ્યો હોત ને તો સારું હતું, કારણ કે ટેમ્બાએનો ટોલો હારામાં હારો લઈને ઉતર્યો છે અને ભારત હર્ષિત રાણાને લઈને ઉતર્યું છે. ભારતે ફાસ્ટ બોલર 3 જ સામેલ કર્યા છે, હર્ષદીપ, રાણા અને કૃષ્ણ. એટલે સમજી લો કે સાઉથ આફ્રિકા સામેની આખી સિરીઝમાં હર્ષિત રાણા જોવા મળશે. સારું પ્રદર્શન કરે કે ના કરે, ગોતીભાઈના મિત્ર બધી વન ડે મેચોમાં જોવા મળશે. અને હું આશા રાખું છું કે એ T20માં પણ જોવા મળશે. અને વાત કરીએ તો ગિલના ચોથા નંબર ઉપર, ગિલની ગેરહાજરીમાં ચોથા નંબર ઉપર કોને રમવાનો મોકો મળે છે? પંત, તિલક કે પછી ઋતુરાજ ગાયકવાડ? મારા મતે માનું તો હારામાં હારું ચોથી જગ્યા રમે એ છે ઋતુરાજ ગાયકવાડ. ગાયકવાડને વન ડેમાં નહીં, ટેસ્ટમાં પણ મોકો આપવો જરૂરી છે, કારણ કે તમે અખતરા તો કરી જ રહ્યા છો. તો ઋતુરાજનો એ અખતરો કરી લો ને, શું ખબર ટેસ્ટમાં ચાલી જશે. ચલો મિત્રો, કાલે મળીશું મેચ પૂરી થયા બાદ. જય હિન્દ, જય ભારત.